દેવાંગ, પપ્પા રાતના મોડે સુધી કોની સાથે વાતો કરતા હોય છે? કાલે રાત્રે 2 વાગ્યા સુધી પપ્પા કોની સાથે વાતો કરતા હતા? એ તો હશે એમના કોઈ સ્ટાફના વ્યક્તિ. સ્ટાફના વ્યક્તિ સાથે કોઈ આટલી લાંબી વાતો થોડી કરે છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે પપ્પાની કોઈ ખાસ વ્યક્તિ છે જેની સાથે એ આટલી લાંબી વાતો કરતા હોય છે. રીતિકા, એટલે તું પપ્પા ઉપર શક કરે છે? હા દેવાંગ, રીતિકાનો શક સાચો છે. શું મમ્મી, તમે પણ? દેવાંગ, આ તારા પપ્પા ઉપર તો શક મને જાય છે. આખો દિવસ અને રાતના મોડા સુધીને ફોન ઉપર જ લાગેલા હોય. અરે મમ્મી, પપ્પા એની કંપનીના કોઈ વ્યક્તિની હારે વાતો કરતા હશે. પણ દેવાંગ, આ કંપનીની વ્યક્તિ હોય ને એને હારે એટલી વાત ન કરે. જરૂર નક્કી કોઈ બીજી વ્યક્તિ જ છે જેની હારે તારા પપ્પા આટલો બધો રસ ધરાવે છે. જો મમ્મી તમને એવું લાગતું હોય ને તો એક કામ કરો, તમે જ પપ્પાની સાથે વાત કરી જુઓ અને જાણી જુઓ કે શું વાત છે. હા, એ તો હું પૂછીશ જ એને કે એટલી બધી વાત કોની હારે કરીશ. હા બસ હું તૈયારી કરું છું. આ કપડાનો થેલો ભરાઈ ગયો. ચાલ રાધા, પણ તું ફોન મૂક, હું પછી તને વાત કરું. કોણ છે આ રાધા? હે, કેમ તમે એટલી બધી વાર એને વાતો માર્યો છો? આ ઠેલો કેમ ભરીને તૈયાર કર્યો છે? કે બહાર જવાનો પ્લાન છે કે પછી તમારી સ્ટાફની આ રાધડીને મળવા? તારો બકવાસ બંધ કર. આ રાધા છે ને એ મારા સ્ટાફની વ્યક્તિ છે. હા, રાધા તમારા સ્ટાફની વ્યક્તિ છે તો એ કેમ તમારે વાતોમાં પડી રહી છે? અને તમે કેમ રાત દિવસે ને વાતોમાં લાગ્યા રહ્યો છો ફોન ઉપર? અને ક્યાંક નવીનમાં ફુગા તો ફૂલાવીને નથી બેઠા ને? હર્ષા, તું જરાક બોલવામાં ભાન રાખ. તારે મારી અંગત બાબતમાં માથું મારવાની જરાય જરૂર નથી. કેમ અંગત બાબતમાં માથું મારવાની જરૂર નથી? એટલે હું તમારી પત્ની છું, મને પૂરેપૂરો હક છે તમારી અંગત બાબતમાં માથું મારવાનો. અને ઈ સુડેલ, ઈ છે કોણ કે તમારી હારે આટલી બધી વાતો કરે છે? મેં તને 17 વખત સમજાવી છે કે ઈ મારા સ્ટાફની વ્યક્તિ છે. તને ખબર નથી પડતી એમાં? હા, તો ઈ સંડાળ તમારા સ્ટાફની વ્યક્તિ હોય તો લઈ જાઓ મને ઓફિસે. મેળાપ કરાવો તમારી આ રાધા રાણીનો, એટલે મને ખબર પડે કે ઈ સુડેલ છે કોણ. હર્ષા, તું વાતે વાતે મારા પર શંકા ઊભી કરી રહી છે. શંકા આવે ને એવું તો તમે કરી જ રહ્યા છો. હા, અને હવે તમારી કંપનીનું ગમે એવું કામ હોય ને તો હું તમને બહાર ગામ નહીં જવા દઉં. જોવો તમે. અચ્છા, તો હવે તું પણ સાંભળી લે. અત્યારે જો આ ઠેલો ભરું છે ને એ 4-5 દિવસ માટે બહારગામ જાઉં છું, એ તે બિહાર. ઓ, તો બિહાર તો તમે હમણાં જ ગયા હતા, 2 ફેરું જઈને આવ્યા. તો કે આ રાધડી છે ઈ બિહારણ તો નથી ને કે તમે ત્યાં જાવ છો? હર્ષા, મારે તારી હારે કોઈ માથાકૂટ નથી કરવી. હું આજે જ મારા કંપનીના કામ માટે બિહાર જાઉં છું એટલે જાઉં છું. હવે મને છે ને તમારી ઉપર રતિ ભરાય વિશ્વાસ નથી. એ તો તું કેરા કર શંકા. આ તો મારે તને કહેવાની ફરજ પડે છે ને એટલે કહું છું. બાકી આજે હું બિહાર જાઉં છું એટલે જાઉં છું. અને હું છે ને હવે અઠવાડિયા પછી આવીશ. સમજી ગઈ? હાલા, એક તારી શોખ શોખ શોખ. કેમ છો હર્ષાબેન? આવો ભાઈ, આવો બેહો. કાંઈ કામ હતું મારું? કેમ આ મોસીતાનો તેડાવ્યો મને? હા, તો કામ હતું એટલે તો તેડાવા પડ્યા તમને. આ તમારા બનેવી છો ને કલાક સુધી કોઈક બાયારે વાતું કરે છે, ખબર નથી પડતી કે બે વચ્ચે હું સંબંધ હશે. તો પછી બેન, આ તે મારા બનેવીને પૂછ્યું નહીં કે એને ઈ બાઈ હારે હું સંબંધ છે? તેમ ફોનમાં વાતું જ કર્યા કરે છે. પણ ભાઈ, મેં એને ઘણી વાર પૂછ્યું પણ એ મને એમ જ જવાબ આપે છે કે મારા સ્ટાફને કોઈક લેડીઝ છે એમ. તો આ મને કાંઈક ગોટાળો જ લાગે છે. નક્કી મારા બનેવીને ઈ બાઈની હારે કાંઈક સંબંધ હશે. એટલે જ ભાઈ તમને અહીં બોલાવ્યા છે. તમે જાણો હનીબાઈ કોણ છે, ની બે વચ્ચે હું સંબંધ છે.
એ તું ચિંતા ન કર, હું મારી રીતે બધું જાણી લે કે આ બાઈ કોણ છે અને મારા બનેવીને એની હારે હું સંબંધ છે. હા તો સારું ભાઈ, હવે તમે બેહો, હું તમારા હાટુ ચા બનાવીને લાવું. આપણે પછી બેનભાઈ ચા પી. હા જા. પ્રવીણ, આ બેન કોણ છે? આનું નામ રાધા છે, રાધા બિહારી. હો અચ્છા, તો આ ઓલી જ રાધડી છે એમ ને, કે જેને હારે તમે કલાક કલાક સુધી ફોનમાં વાતો કરતા હતા? હા, આ ઈ જ રાધા છે જેની સાથે હું કલાક કલાક ફોનમાં વાતો કરતો હતો. રાધા, તું બેસ. તો પછી આ બામને ન્યા રખાય ને, આયા લાવવાની હું જરૂર હતી? કારણ કે એ મારી પત્ની છે. હું એટલે તમે આની હારે લગ્ન કરી લીધા અને એને પાણીને આપણા ઘરમાં લઈને આવ્યા? હા, આ રાધા સાથે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે, એટલે એ હવે મારી કાયદેસરની પત્ની છે. कौन है बे ये? और ये ससुर की नाती क्या बोल रही है? अरे कुछ नहीं राधा, ये तो मेरी पहली बीवी हर्षा है. अच्छा, ससुर की नाती ये तुम्हारी पहली बीबी है? हाँ. वो भी भैंसवा जैसी है. એ કમજાત, આ ભેંસ જેવી કોને કહેશો? આ તારો દોઢ હાથનો ઝીપડો છે ને, ખેઈને હાથમાં આપી દે, લબલબ નહીં કરતી. परवीन, ये ससुरी क्या बोल रही है अभी? अरे कुछ नहीं राधा, वो तो ये बोल रही है कि अच्छा हो तुम इसे लेकर आए, लेकिन तुम टेंशन मत ले, बगल वाले के कमरे में आराम कर जा. ठीक है, मैं अभी तो आराम करने के लिए जा रही हूँ, लेकिन इसको बोलना मेरे लिए गर्मा गर्म चाय बना के मेरे कमरे में भिजवा दे. ठीक है, हम वैसे भी बड़ी दूर से आए, थक गए ना. और सुनो, ये सामान लेके आना. તમને છે ને કહી દઉં છું, આ સુડેલને અત્યારે તે ઘરમાંથી બહાર કાઢો, નકર સોયા જેવી થઈ જાય. બસ, મારે તારો વધારે લવારો નથી સાંભળવો. ઈ મારી કાયદેસરની પત્ની છે ને, હવે અહીંયા મારી સાથે જ રહેશે, સમજે? પિયુષભાઈ, હા તો મેં સપને નહોતું વિચાર્યું કે પ્રવીણ આ બલાને લઈને ઘરમાં આવશે. તારી વાત હાંસી છે બેન, વાનો કાંઈક રસ્તો તો કરવો જ જોહે, નકર આ ઘોષ ને ઘરમાંથી બહાર નહીં નીકળે. नैनों में सपना, सपनों में सजना, सजना पे दिल आ गया, सजना पे दिल आ गया, ताथैया ताथैया हो. હે આંટી, કોણ છો તમે અને આવી રીતે અમારા ઘરમાં શું કરી રહ્યા છો? मेरा छोड़, पहले ये बता, तू ससुरा कौन है बे? હું આ ઘરના માલિક પ્રવીણભાઈ શેઠનો દીકરો છું. હવે તમે કહેશો કે તમે કોણ છો ને અહીંયા શું કરો છો? मैं परवीन की बीवी हूँ, लेकिन ये बता, ये जो लौंडिया तेरे बाजू में बैठी है वो कौन है बे? એ મર્યાદામાં રહીને વાત કરજો. હું આ દેવાંગની પત્ની છું અને આ ઘરની લક્ષ્મી છું, સમજ્યા? तू इस घर की लक्ष्मी है. अच्छा, ये बात तो समझ में आती है. तो ये बता, मैं क्या इस घर की सुरपनखा हूँ? हाँ, मैं भी इस घर की लक्ष्मी हूँ. समझ में आई बात? परवीन की बीवी. બસ હવે બહુ થઈ ગયો તમારો આ બકવાસ. સીધી રીતે આ ઘરની બહાર નીકળી જાઓ
નહીં તો ધક્કા મારીને બહાર કાઢતા મને વાર નહીં લાગે. कहाँ बोला बे? कहाँ बोला बे? तू मुझ पे हाथ उठाएगा? अरे पूरे बिहार में नहीं, कहीं भी नहीं, ऐसा कोई पैदा नहीं हुआ जो इस राधा पे हाथ उठा सके. ए लौंडिया, समझा दे अपने मर्द को, वरना ऐसा हाथ उठाऊंगी ना पानी भी नहीं मांगेगा. દેવાંગ, અત્યારે આની સાથે કોઈ પણ જાતની માથાકૂટ કરવા કરતા ચાલો ને અહીંથી આપણે મમ્મી પપ્પાને જ આ ભાઈની વાત કરીશું. क्या बोली बे? भाई? हम कोई भाई नहीं है, समझ में आ गया? हमारे बिहार में भाई भाई होता है. बात करती है साली छछुंदर. अब निकलो मेरे सामने से. ચલે લોમડી ઊભી થા ને તારા બિસ્તરા પોટલા લઈને નીકળ ઘરની બહાર. अबे क्या बोल रही है तू? ये बिस्तरा पोतला क्या होता है? હમણાં એક ઝાપટ ઠોકી ને તો ખબર પડશે કે આ બિસ્તરા પોટલા શું કહેવાય. अबे क्यों थका रही है मुझे? अब ये झापट क्या होती है ये बता मुझे. પિયુષભાઈ, તમે એને કાંઈક સમજાવો ને તો મારો મગજ ફાટશે ને તો નકામું કાંઈક બોલાઈ જાહે. अरे ओ बहन जी, तुमको समझ नहीं पड़ती है? ये मारी बहन तुमको क्यारनी समझाती है और तुम पासी मेरे भाणिया और मेरे भाणेज वो को भी धमकाती है. ये बधा बरोबर नहीं थाता है वो. अरे भाई तुम लोग ये क्या बकवास कर रहे हो? मुझे तो कुछ समझ में नहीं आ रहा है. अरे भाई सीधे मुंह बात करो ना, ये कहाँ की भाषा बोल रहे हो तुम लोग. खैर छोड़ो, अभी मेरा जब मर्द आएगा ना तब बैठ के बातें करेंगे. આ તારી હમ ક્યારના લવારો કરી છે તો તને સમજાતું નથી? મને એમ લાગે છે કે આ વાતો તે નહીં સમજે, પણ આ લાતોથી સમજશે. લે તો ખા. ખબરદાર જો તે રાધાને આંગળી અડાડી છે તો. ઓહો, હા 3% લોમડી હાટુથી ને એટલું બધું પેટમાં દાજે છે. એ 3% નથી, આ રાધા મારી પત્ની છે અને ખબરદાર જો હવે આજ પછી કોઈ દિવસ એની પર હાથ ઉપાડવાની કોશિશ કરી છે તો. તમારી પત્ની આ નથી, હું છું. અને મારે જીવતે જીવ આ સુડેલા તમારાથી ઘરમાં લવાય કેમ? મમ્મીની વાત સાચી છે પપ્પા. તમારી હિંમત જ કેવી રીતે થઈ આ બાઈને આ ઘરમાં લાવવાની? એ ભાઈ, આ મારી જિંદગી છે અને મારી જિંદગીમાં હું ગમે તે કરી શકું છું. પણ પપ્પા, તમે મારા મમ્મી સાથે લગ્ન કર્યા છે અને એની સાથે લગ્ન કરીને આ બીજી બાઈને કેવી રીતે લાવી શકો ઘરમાં? એ તો મારા મમ્મી સાથે અન્યાય જ કર્યો કહેવાય ને. કોણ કહે છે કે બીજી પત્ની નથી લાવી શકાતી? આ દુનિયામાં ઘણા એવા લોકો છે કે પહેલી પત્ની હોવા છતાં બીજી પત્નીઓ લાવે જ છે. પણ પપ્પા, એ બીજા લોકો અને આપણામાં ઘણો ફરક છે. જે લોકો બીજા લગ્ન કરીને આવે છે ને એ લોકો નબળા સંસ્કારના અને હલકી વૃત્તિના હોય છે. એટલે તું મને હલકી વૃત્તિનો અને નબળા સંસ્કાર વાળો કહે છે એમ? પપ્પા, એ હું તમને કહેતો નથી, પણ આ બધું કરીને તમે જ સાબિત કરી રહ્યા છો કે તમે હલકા સંસ્કારના છો. નાલાયક! બસ બહુ થયું હવે. તું મારું હવે અપમાન કરી રહ્યો છે. પપ્પા, હું તમારું અપમાન નથી કરી રહ્યો, પણ સાચું કહું ને તો તમે માનને લાયક જ નથી. જુઓ પપ્પા, હું તમને આ લાસ્ટ વોર્નિંગ આપી રહ્યો છું. જેટલું જલ્દી બની શકે ને એટલું જલ્દી આ બાઈને બહાર કાઢો ઘરમાંથી, નહીતર હવે તો જોયા જેવી થશે જ. परवीन, ये तुम्हारी औरत और ये तुम्हारा लड़का कब से चप्पर चप्पर कर रहा है. समझा दो इसको कि मेरे सामने उसका मुंह ना चलाए, वरना वरना दुनिया हिला के रख दूंगी. समझ में आया? જોયું? આ 2% ભૈયાણી મારી સામે ઊંચા અવાજે બોલે છે. ને સમજાવી દો તમારી ડાયણને. ને હું ભાળું ને એમ જ આને ઘરમાંથી તકતકાવીને બહાર કાઢો. તમારા બધાથી થાય નહીં કરી લેજો. રાધા આ ઘરમાંથી બહાર નહીં જાય એટલે નહીં જાય. તાર રાધા કશે મમ્મી, મને લાગે છે કે આ પપ્પા હવે નહીં જ સુધરે. એમણે જે આ તમાશો ઊભો કર્યો છે ને
એમાંથી એ પાછા તો નહીં છટે. બેટા મને નથી સમજાતું કે હું આમાં હું શું કરું. જો મમ્મી, આનો હવે એક જ રસ્તો છે કે આપણે લોકો આ ઘર છોડીને ચાલ્યા જઈએ. હા તો હું બોલેસ દેવાંગ? બે બદામની બાય હાટુથી ને આપણે આ ઘર છોડી જતું રહેવાનું? એ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી મમ્મી. અને મને નથી લાગતું કે પપ્પા એની આ અવળ ચંડાઈને મૂકે. પણ દેવાંગ, આપણે આ ઘર છોડીને ક્યાં જઈશું? અને આ ઘર તો આપણું જ છે ને દેવાંગ. આપણે બધા સાથે મળીને પપ્પાને સમજાવીશું, બધું જ ઠીક થઈ જશે. ઠીક છે બેટા, તું તારા પપ્પાને એકવાર સમજાવી જો. જો સમજે તો ઠીક છે, નકર પછી તું એક ઘર ગોતી લે, તે આપણે ભાડે રહેવા જતા રહીશું. પપ્પા, અમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. હવે અમે અહીંયા આ ઘરમાં રહેવા નથી માંગતા. હા તો જાવ ને, કોણ રોકે છે તમને લોકોને? વાહ વાહ ભાઈ વાહ, કેટલી આસાનીથી તમે કહી દીધું કે જાવ ની બધા. આ બે બદામની બાય હાટું થઈને તમે તમારી પત્ની અને દીકરાને ઠોકર મારો છો. ये बाहर वाले को बोल दो ज्यादा चप्पड़ चप्पड़ ना करे. ये बार वाला नहीं है, मेरा साला है. वो तो यूं ही बकबक करता रहता है. બસ હો બનેવીલાલ, હું કોઈ બકબક નથી કરતો. જે કહું છું ને એ હાસું જ કહું છું. તમારી કાયદેસરની પત્ની મારી બેન છે. અને અને તમે શું કહો છો? બહારવાળા? હું કોઈ બહારવાળા નહીં હું હો, આ ઘરવાળા છું. બહારવાળા તો તમે છો, 2% ભૈયાણી બિહારણ. अबे बुड़बक चुप कर. मुंह संभाल के बात करना, वरना मैं भूल जाऊंगी कि तू मेरी सोतन का भैया है. समझ में आ गया? आया बड़ा भैयाणी वाला हट. ઓય શિબલી, સોતન વાળી ની થામા. આ સોતન હું નથી તારી, તું છે મારી સોતન. ના પિયુષ છે ને, ઈ છે મારો ભયો. આ મારો ઘરવાળો નથી તારો સયો. साली तू मुझको चैलेंज कर रही है? कब से देख रही हूँ भैया सैया सैया भैया. अरे मैं किसी से नहीं डरती, तेरे भैया से भी नहीं और तेरे बाप से भी नहीं. जो होता है वो कर ले जा. आई बड़ी. બસ પપ્પા, હવે તો હદ થઈ રહી છે. તમે આ ભૈયાણીનો પક્ષ લઈને અમારી બધાની વિરુદ્ધ બોલી રહ્યા છો. મને તો એમ હતું કે અમે લોકો તમારી પાસે આવીશું અને તમને કહીશું કે અમે આ ઘર છોડી રહ્યા છીએ, તો તમને દુઃખ થશે. પણ નહીં પપ્પા, તમારા ચહેરાની તો રેખાય નથી ફરકતી. મને નહોતી ખબર પપ્પા કે તમે આટલી બધી હદે નિર્દય થઈ રહ્યા છો. બસ એ ભાઈ, મેં તો તમને લોકોને ઘર છોડીને જવાનું નથી કીધું ને. તમે લોકો તમારી જાતે ઘર છોડી રહ્યા છો, તો પછી જાઓ. કોઈ રહેતા છે તમને? ચાલો નીકળો. ઠીક છે પપ્પા. મામા, મમ્મી, હવે આપણે આ ઘરમાં ઉભા રહેવાનો કોઈ હક નથી. ચાલો અહીંયાથી. તો જાઓ, નીકળો. જાઓ જાઓ. जय राम जी की. ચાલો મામા. બેસ રાધા. सोतन के भैया जय राम जी की. હલો મોહન, શું કરેસ તું? અમારી વાત સાંભળ, હું તો હાવ હેરાન થઈ ગઈશ. હા પ્રવીણ જો ને, બિહારી બાઈને લાવીને ઘરમાં બેસાડી દીધી છે. એ મારી સોતન લાવ્યો છે. આ મોહન કોણ છે ને મમ્મી કોની સાથે વાતો કરી રહ્યા છે? હા મોહન, તમારી વાત સાચી છે. આપણે બે એકબીજાને પસંદ કરતા હતા. જો આપણા લગ્ન થઈ ગયા હોત ને તો સારું હોત, પણ તમારા મમ્મી પપ્પાએ જ બધું ખાવા ન દીધું. સાચું કહું ને તો મોહન,
હું તમને ભૂલી નથી શકતી. બહુ યાદ આવે છે તમારી. ઓહ, તો વાત એમ છે. હવે મને આખો ખેલ સમજાય છે. અરે હું પછી ફોન કરું, મૂકું. અરે વહુ તું ચા. મારી માટે ચા લાવી? લા. મમ્મી, તમે કોની સાથે વાતો કરતા હતા? અરે તો કાંઈ નહીં, મારા સગા હતા. પણ તું એ બધી પંચાયત કરમાં, તું જા તારું કામ કર. દેવાંગ, હમણાં હું મમ્મીને ચા આપવા ગઈ ત્યારે મમ્મી કોઈની સાથે ફોન પર વાતો કરતા હતા અને એ જેમની સાથે ફોન પર વાતો કરતા હતા એ કોઈ મોહન નામના પુરુષ હતા. શું? મોહન? પણ આ મોહનભાઈ કોણ છે? એ તો ખબર નથી, પણ એ મોહનભાઈને કહેતા હતા કે મોહન, જો મારા લગ્ન તમારી સાથે થયા હોત તો સારું થાત. હું તો પ્રવીણ જોડે લગ્ન કરીને પસ્તાઈ રહી છું. શું વાત કરે છે રીતિકા? મમ્મી આવી વાતો કરતા હતા? હા દેવાંગ, અને મમ્મી એમ પણ કહેતા હતા કે મોહન, મને હજુ પણ તમારી યાદ આવે છે. દેવાંગ, મને લાગે છે કે પપ્પાને આ બધી વાતની ખબર છે એટલે જ એ બીજી પત્ની લાવ્યા હશે. તારી વાત સાચી છે રીતિકા. હવે તો મને પણ એવું જ લાગે છે કે આ પપ્પા જે બીજી પત્ની લાવ્યા છે ને એની પાછળ મમ્મી જ જવાબદાર છે. તું એક કામ કર, આપણે મમ્મીને જ બધું પૂછી લઈએ. મમ્મી, મમ્મી બહાર આવો તો. હા બોલ ને દેવાંગ, હું કામ બોલાવી મને? મમ્મી, તમે મને કહેશો કે તમે જે અંદર મોહનભાઈની સાથે વાત કરતા હતા એ મોહનભાઈ કોણ છે? એની તમારે પંચાયત કરવાની જરૂર નથી. એ તો મારા દૂરના સગા હતા. તો મમ્મી, શું હું એ જાણી શકું કે તમારા કયા દૂરના સગા હતા? એ મારે બહુ દૂરના સગા છે અને તું ન ઓળખ. આ મોહનભાઈ ભલે દૂરના સગા હોય પણ તમે મને એની ઓળખાણ તો આપો. તું ખોટી લપ ન કર, મને શાંતિથી બેહવા દે. તને એકવાર તો કીધું કે તું એને નહીં ઓળખ એમ. મમ્મી, આજે તો મારે જાણવું છે કે આ મોહનભાઈ કોણ છે અને શું સંબંધ છે તમારો એની સાથે. એટલે દેવાંગ, તું મારા પર શક કરે છે? હા, મને શક છે તમારા પર. હવે તો મને એ પણ સમજાઈ રહ્યું છે કે પપ્પા આપણા ઘરમાં પેલી બિહારીબાઈને પરણીને શું કામ લાવ્યા હતા. મમ્મી, એનું મુખ્ય કારણ કોણ છે ખબર છે તમને? એનું મુખ્ય કારણ તમે છો, તમે પોતે જ. એટલે કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર સાચી હકીકત કહો મને કે આ મોહનભાઈ કોણ છે. તો તું પણ સાંભળી લે, હી તને હું કોઈ પણ કાળે નહીં કહું. ઠીક છે મમ્મી, જો તમે મને આ બાબત કહેવા જ ન માંગતા હોય ને તો હું આ વાત મારા પપ્પાને જ પૂછી લઈશ. પણ આ વાતમાં હકીકત શું છે ને એ તો હવે હું જાણીને જ રહીશ. પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. ससुरा तू फिर से आ गया रे. तुझे क्या लगा था बे? राधा बहुत खुश होगी, तुझे शाबाशी देगी. हाँ राधा, एक मिनट, तू सुन तो सही, वो क्या कहना चाहता है? પપ્પા, આ મમ્મી જેની સાથે વાત કરે છે એ મોહનભાઈ કોણ છે? શું તમે એને ઓળખો છો? ઓહ, તો તને ખબર પડી જ ગઈ એમ ને? હા પપ્પા, મને એ વાતની ખબર પડી ગઈ છે કે મમ્મી કોઈ મોહનભાઈ નામના વ્યક્તિની સાથે વાત કરે છે. પણ પપ્પા, તમે મને એ કહો કે આ મોહન કોણ છે? આ મોહન તારી મમ્મીના કોલેજનો ફ્રેન્ડ છે.
એની સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ કોઈ સંજોગો વસાત એના લગ્ન એની સાથે થઈ ન શક્યા. પણ હજુ સુધી એ એને ભૂલી નથી શકી. અને તને ખબર છે, હજુ સુધી તારી મમ્મી એની સાથે ફોન પર કલાકો સુધી વાત કરે છે. અરે વાતની ક્યાં વાત છે, એની સાથે શોપિંગ કરવા જાય છે, ફરવા જાય છે. શું આ બધું યોગ્ય છે? પપ્પા આ બધું તો ખોટું જ કહેવાય ને. બસ ત્યારે આ તારી મમ્મીને સમજાવવા માટે જ આ રાધા સાથે મેં બીજા લગ્નનું ફક્ત નાટક જ કર્યું છે. ના હર્ષાબેન, મેં પ્રવીણ સાથે લગ્ન નથી કર્યા. અમે બંને તો લગ્નનું નાટક કરતા હતા, અને એ પણ તમારી શાન ઠેકાણે લાવવા માટે. મને એક વાતનો જવાબ આપો. તમને આ વાતની ખબર પડી કે મેં અને પ્રવીણે લગ્ન કર્યા છે તો તમને કેટલી તકલીફ થઈ? તો તમે હજુ મોહનભાઈ સાથે વાત કરો છો, હજુ એની સાથે કોન્ટેક્ટ રાખો છો. આ વાતની પ્રવીણભાઈને કેટલી તકલીફ થતી હશે? તમારી વાત સાચી છે રાધાબેન. મેં આ મોહન જોડે કોન્ટેક્ટ રાખીને બહુ મોટી ભૂલ કરીશ. મારે એની સાથે સંબંધ ન રાખવા જોઈએ. પ્રવીણ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. હર્ષાબેન, હું કોઈ બિહારી નથી, હું તમારી જેમ ગુજરાતી જ છું. આ તો મારા પતિદેવ એટલે કે વિજય એ બિહારમાં કામ કરે છે, એમની ત્યાં જ નોકરી છે, એટલે અવારનવાર મારે બિહાર જવાનું થાય છે, એટલે થોડું ઘણું બિહારી બોલી લઉં છું. પણ આજે એક વાત તમને હું જરૂર કહીશ કે પતિ પત્નીના સંબંધ એક આધાર સ્તંભ જેવા હોય છે, એકબીજાના પૂરક હોય છે. પણ જ્યારે આ સંબંધની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જાય છે ને, ત્યારે સંબંધની દોરી તૂટી જાય છે, અરે વિશ્વાસની નીવ હલી જાય છે. એટલે અત્યારે તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે બંને એકબીજાના પૂરક બનીને રહો અને શાંતિથી જિંદગી જીવો. તમારે ક્યાં કોઈ વસ્તુની ખોટ છે? તમારી વાત સાચી છે રાધાબેન. હું એક પત્ની તરીકેની ફરજ ભૂલી ગઈ હતી, પણ તમે મને યાદ કરાવી દીધી. ને પ્રવીણ, આવી ભૂલ હવે ક્યારેય નહીં થાય. મને માફ કરી દો. પ્રવીણ, હવે મારું કામ પૂરું થયું. લ્યો હર્ષાબેન, આ તમારી અમાનત સંભાળો. જો ભાઈ દેવા, આ સમયે ખેતર નીંદીએ નહીં ને તો પાક કરતા ખડ વધુ ઉગી નીકળે, અને એ લાણી સમયે બધું દેખાય આવે. એટલે જ તને કહું છું, જો તું સમજી જા ને તો મારા માટે નહીં પણ તારા માટે સારું છે. હો, સમજુ છું ભાઈ, પણ હવે હું કરી પણ શું શકવાનો? બોલો. હવે એ સમયે મને પાક કરતા ઘાસ વધારે સારું લાગ્યું એટલે રેવા દીધું એમને. પણ હવે લાગે છે કે દાતરડી હાથમાં લેવી જ પડશે. તો પછી આ વાટ કોની છે? પ્રિયા, એ પ્રિયા! શું છે રાડો પાડો છો? બોલો. હા, અત્યારે બની ઠણીને ક્યાં ઉપડી છે? હા, ક્યાંય બહાર જવાનો પ્લાન છે કે શું? હાસ તો આ ઘરમાં થોડી આટલી તૈયાર થઈને ફરીશ. મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. ફ્રેન્ડના ઘરે જવાનું હોય તો કઈ એટલું બધું તૈયાર થઈને ન જવાનું. ફ્રેન્ડ તો અમારે છે, અમે તો કોઈ દી તૈયાર થઈને ગયા નહીં. આ તમે તો છે ને ચૂપ જ રહેજો હો મોટા ભાઈ. કોકના ઘર ચાલતા હોય ને તો ચાલવા દ્યો. આ બધાને કઈ તમારી જેમ નવરા નથી કરવાના. હો, તમારી જીભ ઉપર જરાક લગામ રાખો, નહીતર શું કરી લેશો? આ તો તમે મારા ઘરના વવારું છો ને એટલે, નહીતર આનો જવાબ મેં સારી રીતે આપી દીધો હોત. હા તો બોલો ને, કોણે ના પાડી? આ તમારી એક એક વાતના જવાબ આપવા જ અહીંયા બેઠી છું ને. બોલો તો શું કેવું છે? હા,
તમે તો બાંધવા માટે તૈયાર જ હોવ છો. આ જરાક આડું ઓળું જોવે એટલે મળે ખતરોડવા. દેવાંગ, આ તમારા ભાઈને સમજાવીને રાખો, નહીતર ક્યારેક એવું કંઈક બોલી જઈશ ને કે આ કાનના બધા કીડા ખરી જશે અને સીધા બિસ્તરા પોટલા ઘરની બહાર. એ સમજાવું છું મોટા ભાઈ. અને મોટા ભાઈ પ્લીઝ તમે મારા માટે થઈને ચૂપ થઈ જાઓ ને. બસ આજ સાંભળું તું. આમ જ મારા કયા ગરા કંઠ બનીને રહેજો એટલે આપણું ઘર ચાલ્યા કરશે, બાકી આપણે નવરા થઈ જશું. દેવાંગ, હવે હું જાઉં છું. આ મારે છે ને મારા સંબંધો તોડીને ગડબડમાં એકલું નથી રહેવું, હો ને? મોટા ભાઈ હવે તમે જ કયો, હું કેવું આને મારે હવે? દેવાંગ, હા તારી બાયડી છે ને બહુ વાયડી છે હો. જય શ્રી કૃષ્ણ સુધીરભાઈ. અરે રાજેશભાઈ, તમે આવો આવો, બેસો. હું અહીંયા બેસવા માટે નથી આવ્યો, પણ તમને ખાસ વાત કરવા આવ્યો છું. હા તે બોલો ને ભાઈ, શેની ખાસ વાત કરવા આવ્યા છો? હા, તમે તમારી દીકરીને સંસ્કાર શું કહેવાય એ શીખવાડ્યું નથી લાગતું. બસ રાજેશભાઈ, તમે આવી વાત કરી, તમે તમારા જ સંસ્કારનું પ્રદર્શન કરી રહ્યા હો એવું નથી લાગતું તમને? એ તો આખો સમાજ જાણે છે. એમ? તો પછી અમે કઈ વાતથી અજાણ છીએ? હા, તમારી દીકરી છે ને બે મોઢે બોલે છે. આ બોલવાના વેણ કરતા ન બોલવાના વેણ વધારે બોલે, જાણે હાજર જવાબી ન હોય. હે, કાંઈ બોલ્યું નથી થતું. હા, અત્યારે ઘરમાં વડીલ હું એક સૌ, પણ તમારી દીકરી માટે તો ફક્ત કહેવાનો જ. એને નાના મોટાની મર્યાદાનું જરાય ભાન નથી. હું આવું બધું શીખવાડીને તમારા ઘરે મોકલી છે ને તમે? જો રાજેશભાઈ, એ મારી દીકરી છે એટલે એ બધું જ બોલશે. અને તમે એને જો રોકવા ટોકવાની કોશિશ કરી છે ને તો પછી શું બોલશે, શું કહેશે અને શું કરશે એ વાતથી તો હું પણ અજાણ છું. વાહ વાહ, બાકી કેવું પડે હો. જો બાપ આવો હોય તો પછી પરજા આવી જ થાય ને. અરે એ તો સારું છે એમ કયો, નહીં તો મારી દીકરી તો તમને પહેરે લુગડે ઘરની બહાર કાઢે ને એમાંની છે. હા, મને ઘરની બહાર કાઢશે. હવે તો મારે એ જોવું છે કે મને મારા ઘરમાંથી કોણ બહાર કાઢે છે. હા, તો હું તમને ખાલી જાણ કરવા આવ્યો હતો. બાકી મારા ઘરને મારે કેમ મેનેજ કરવું ને એ મને સારી રીતે આવડે છે. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિમાણું મોઢું કરીને બેઠા છો, શું થયું? આ ઓલો રાજેશ આવ્યો હતો, આપણા ઘરે ને ધમકી આપીને ગયો છે. પણ શું કામ અને શેની ધમકી? એ આપણી દીકરી પ્રિયાની ફરિયાદ લઈને આવ્યો હતો અને એવું કહેતો હતો કે આપણે એને સંસ્કાર કોઈ પણ જાતના આપ્યા જ નથી. આ તે સાચી જ વાત છે ને, ક્યાં ખોટી વાત કરી એને? શું સાચી વાત છે? અરે તું પણ એ રાજેશની ચાલુ ગાડીએ બેસી ગઈ. સુધીર, દીકરી બધાને લાડકી જ હોય છે. અરે ગરીબ હોય કે રાજા હોય, પોતાની દીકરીને ખૂબ લાડકોડથી જ ઉછેરતો હોય છે. પણ જ્યારે દીકરી સાસરે જાય અને મા બાપે ચિતરેલી જે લક્ષ્મણ રેખા છે ને એને પાર કરી જાય ને એટલે સમજી લેવાનું કે એ પરિવારની આબરૂ ઉપર કલંક લાગવાની તૈયારી છે. અને રાજેશભાઈ જે કહે છે ને એના ઉપરથી એ સાબિત થાય છે કે એના ઘરની આબરૂ ઉપર કલંક લાગવા ઉપર છે. અરે વાહ, આ તું એ પાછી મને જ્ઞાન આપવા મળી. તું એ નથી જોતી કે આપણી દીકરી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પણ આ સંકટને લાવવા વાળું કોણ? આપણા ઘર ઉપર આ સંકટને વોરવા વાળું કોણ? તમે કે હું? અરે બાપના ઘરે દીકરી દીકરી જ હોય છે, પણ સાસરે જાય ને તો એ દીકરી વહુ બની જાય છે. બસ હા, દીકરી વહુ બની જાય ને એટલે હે ઘર સ્વર્ગ બની જાય. પણ આપણી દીકરીને વહુ બનતા આવડતું જ નથી. મોટામાં મોટો વાંધો ન્યા છે.
હવે તું એ બધી લાયકાતની અને સંસ્કારની વાત કરવી રહેવા દે. તને તો ખબર છે ને આ આખા સમાજમાં મારું નામ કેટલું મોટું છે. કયા સમાજની વાત કરો છો તમે? જ્યારે એ સમાજને ખબર પડશે કે તમારી દીકરી તમારા સંસ્કારના હિસાબે એના સાસરાના ઘરમાં આ ત્રાંડવ મચાવે છે ને, ત્યારે આ જ સમાજમાં તમારી રતી ભારે ઇજ્જત નહીં રહી જાય. એટલે આ બંધ મુઠ્ઠી છે ને એને બંધ જ રહેવા દો. ખુલશે ને તો ખાખની થઈ જાય. બસ રાધા, હવે તું વધારે પડતું બોલી રહી છો. કેમ? સાચું કીધું એટલે કડવું લાગ્યું ને, પણ આ કડવા વેણ કોક જ એવા વિરલા હોય જે પચાવીએ. અને આમય જ્યારે કોઈ માણસ આપણને સાચી સલાહ આપતું હોય ને, ત્યારે આપણી આંખની આડે સ્વાર્થના અને મોહના ચશ્મા હોય, જેના કારણે આપણને આગળનું કંઈ દેખાતું જ નથી. પણ એક વસ્તુ કાન ખોલીને યાદ રાખજો, કુદરત એક દિવસ તમારા ચશ્મા ઉતારશે અને સાચું શું છે ને એ તમને દેખાડશે. પ્રિયા, મારે ઓફિસ જવાનું મોડું થઈ રહ્યું છે. તું એક કામ કર ને, જલ્દીથી મને ચા બનાવી દે. શું છે આ બધું? એક તો આ 1.50 ની નોકરી કરો છો અને મારા પર હુકમ ચલાવો છો. લાગે છે કે તે શરમની સાથે સાથે આ ઘરની મર્યાદાને પણ નેવે મૂકી દીધી છે. હા તો શું કરી લેશો? કરી તો શું લે? આ કૂતરી હડકાઈ થાય ને આપણને કરડી જાય ને, ત્યારે એની પાસે માણસ તો શું, એની નાત જાતનું એની પાસે નથી ફરક. આ શું બોલો છો તમે? મને કૂતરી કીધી અને એ પણ હડકાઈ. જો તમે હમણાં જ પપ્પાને ફોન કરીને કહી દો કે દેવાંગ મને આવું બોલે છે. હા, બીજું તો તું કરી પણ શું શકવાની છે? વધુમાં વધુ તું આ ઘરને છોડીને જતી રહીશ ને અહીંયાથી. હા, હું જઈશ ને તો જ તમને બંને ભાઈઓને ભાન આવશે. આવી જ ગઈ છે. પાન તો તારી સાથે ચોરીના 4 ફેરા ફર્યો ને ત્યારથી આવી જ ગઈ છે મને. તો મોડું શું થયું છે? કરી નાખો ને છૂટાછેડા. આ તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યો છું કે આ દિવસ પણ બતાવે જલ્દી હવે. પ્રાર્થના શું કરવાની? એ દિવસ પણ બતાવશે. શાંતિ રાખો. એક કામ કર, તું અહીંયા બેઠી બેઠી ઘરમાં આરામ જ કર્યા કર. હું છે ને ઓફિસેથી ઘરે આવીશ, ઘરે આવીને ઘરનું બધું જ કામ કરી નાખીશ. મારા માટે ચા બનાવીશ, સારા માટે ચા બનાવી દઈશ. બસ બસ, મારે આ જ સાંભળવું હતું. હવે મોડું નથી થાતું. જાઓ બહાર ચા પી લેજો. હા, હું પી લઈશ બહાર જઈને. તારે મને સલાહ આપવાની જરૂર નથી. સલાહ નહીં, સહકાર આપું છું. કામ તો નહીં કરવું પડે. આ એક ચા ન બનાવી તો કેટલો ફાયદો થયો. પ્રિયા વહુ, હે પ્રિયા વહુ, હે પ્રિયા વહુ. હા, શું છે? હા, એક કપ ચા બનાવી જો ને. હા, કામમાં ને કામમાં ચા પીવાનું ભૂલાઈ ગયું છે. હા, હે મારા ભગવાન, એક મારું લોહી પીતા માંડ જાય ને તો બીજા મારું લોહી પીવા આવી છે. લે, તમે આવું કામ બોલો છો? હે ભગવાન, હું તો કંટાળી ગઈ છું. આ આખો દિવસ જમવાનું ચા પીવાની, જમવાનું ચા પીવાની. બીજા કઈ કામ ધંધા છે કે નહીં? કે ખાલી ચા બનાવ મને અહીંયા રાખી છે? આ સાનો ટાઈમ થાય ને એટલે સા તો પીવી જ પડે ને. અને તમે આ ઘરના વહુવારું છો, તમે સા ન બનાવી જો તો હું બહારના કેવું મરે? આ છે ને તમારા ઘરની વહુ છું, નોકરાણી નથી કે તમે જેમ કહો ને એમ તમારા હુકમને ફોલો કર્યા રાખું. અને હા, આ આખો દિવસ કામ સાથે યુદ્ધ જ લડવાનું, નવરું થવાનું કે નહીં? લે, તે મેં તમને ક્યાં યુદ્ધ લડવાનું કીધું છે? આ ઘરના બાયુ એને સાનું કેવું પડે, બીજા કોને કેવું? એમાં તમને એટલા બધા મરશે હે ના લાગ્યા? મોટા ભાઈ, આ છેલ્લી વખત કહું છું, હવે છે ને મને વતાવાનું રહેવા દો. નહીતર છે ને નહીતર તમે શું કરશો? આ છે ને બાયુનું કામ ઘર સજાવવાનું છે. તમારા તો ઈ માલ્યું કઈ છે જ નહીં તમારામાં. પણ આ ઘરમાં સજાવા જેવું છે શું? એ આ બાયુ ધારે ને તો ઘરને સ્વર્ગ બનાવી દે, અને ધારે ને તો ઈ જ બાયુ છે ને ઘરને નરક બનાવી દે. તમે ઈ માયલા છો. હવે છે ને આ તમારો લવારો મારાથી સહન નથી થતો. હું કઈ કરી દેતું ને એ પેલા નીકળો અહીંયાથી. નીકળી જાવ એટલે? આ ઘર મારા બાપાનું છે હો. તમારા બાપા કે કરિયાવરમાં નથી આપ્યું.
કે મને નીકળી જવાનું કહો છો? મને તો એમ થાય છે ને કે ઘરમાં કંઈક તલવાર મળે ને તો હાથમાં લઈને વાહ, તલવાર! એવું શું કર્યું તલવારની વાતો કરો છો? હે? અને એક કામ કરો, આ તમારી જીભ છે ને ઈ જ તલવાર જેવી છે, અત્યારે એનાથી કામ કરો. તમે છે ને મને સલાહ આપ્યા વગર હાથે ચા બનાવી લો. હાથે બનાવી લે. આઈડી ભટકાણી છે. આ મારા ભાઈને છે ને પેલા નાક વાડ્યું હતું કે ઈ પરગણે નથી જાવું, ના જ નો ધવાજ ન છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ભાઈ, હા તમારી દીકરીએ હદ વટાવી છે. હવે બોલો શું કરવાનું છે? હવે ભાઈ, આ બધું મોંઘા મોઢે સહન જ કર્યા કરવાનું, બીજું શું કરવાનું હોય? એક મિનિટ, પણ ઘરે આવે એની સાથે આવી રીતે થોડી વાત કરાય. બોલો રાજેશભાઈ, શું વાત છે? બેન, હા તમારી દીકરી પાસે ખાલી એક કપ ચા માંગી, ત્યાં તો આખું ઘર માથે લીધું. અમે શું તમારો ગુનો કર્યો? અમે તમારા ગુનેગાર છીએ? તમે લોકોએ તમારી દીકરીને થોડી ગમતી પણ શિખામણ નથી આપી કે સાસરિયામાં કેમ રહેવું? રાજેશભાઈ, હું હજુ તમને કહું છું કે પ્રિયા મારી દીકરી છે. મેં એને લાડકોડથી ઉછેરીને મોટી કરી છે, એટલે તમારે બધું સહન તો કરવું જ પડશે. તમારી દીકરી છે એટલે? હા તમારી દીકરી છે એટલે હું એને હોનાની ગાદી ઉપર બેહાડવાની? આ પગના ઝાંઝર છે ને ગળામાં નો બંધાય સુધીરભાઈ. અને સ્ત્રી છે ને મર્યાદામાં રહે ને ત્યાં સુધી ઘરની લક્ષ્મી કહેવાય, અને મર્યાદા તોડે ને એટલે એ ડાકણ કહેવાય. અને તમારી દીકરી છે ને ડાકણમાંથી જાય એવી છે. કઈ જ નહીં બોલતા. રાજેશભાઈની વાત એકદમ સાચી છે. અરે પારકા ઘરની દીકરી એના ઘરમાં જઈને આવી રીતના આ લોકોની લાગણીને ઠેસ પહોંચાડે, કેવી રીતે ચલાવી લે? એકવાર તમે વિચારો કે તમે ચાનો કપ મારી પાસે મંગાવો ને હું આવું ખરાબ વર્તન કરું તો તમે ચલાવો? ભાઈ, હું તમારી વાત સાથે પૂરેપૂરી સહમત છું. ખાલી સહમતીથી શાંતિ મળતી હોત ને બેન, તો આખા ગામમાં બધા સહમતીની લાઈનમાં જ ઉભા હોત. આમાં અમારી નહીં, હારવાર તમારી હલકી થાય છે. હા, આબરૂના છે ને બજારમાં ઝાડ નથી ઉગતા, એને કમાવી પડે છે બેન. આ બધી મોટી મોટી આંકવાની બંધ કરો રાજેશભાઈ. આમાં તમે જરાય સારા નથી લાગતા, અને આ વધારે પડતું જ્ઞાન આપવાની તમારે કોઈ જરૂર નથી. એના કરતા મારી દીકરી જેમ કહે ને એ રીતે કર્યા કરો, એટલે ઝઘડાનું નિવારણ આપોઆપ આવી જશે. વાહ, બાકી કેવું પડે હો, મોટો ચોર હોય કે હત્યારો પણ દીકરો આપણો, બચાવ તો કરવાનો જ. બહુ વેઠવું પડશે સુધીરભાઈ, યાદ રાખજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ, મારી વાત તો સાંભળો. અરે આપણે બેસીને વાતચીત કરીએ ને રાજેશભાઈ. સમજવાની જરૂર તો તમારે છે. અરે સમાજમાં નામ ટકાવી રાખવા માટે, સંબંધોને ટકાવી રાખવા માટે માણસે ઝેરના ઘૂંટડા પીવા પડે છે. પણ આ બધું તમે નહીં સમજી શકો, કારણ કે તમારી આંખના આડે તમારી એકની એક લાડકી દીકરીના મોહના પાટા બંધાઈ ગયા છે. પણ કર્મ ક્યારેય કોઈને નથી છોડતો. આપણો એકનો એક દીકરો વિદેશમાં ભણે છે. ન કરે નારાયણ ને એની દીકરાની વહુ આવી ને ત્યારે તમને સમજાઈ જશે કે રાજેશભાઈ તમને શું કહેવા માંગતા હતા. ચા માંગશો ને તો ત્યાંથી વેણ કવેણ આવશે, ત્યારે તમને સમજાઈ જશે કે રાજેશભાઈ શું કહેવા માંગતા હતા. અરે શાંતિથી બેઠા હશો ને તો હડસેલીને બહાર કાઢશે, ત્યારે તમને સમજાશે કે રાજેશભાઈ શું કહેવા માંગતા હતા. જ્યારે આવી કઈ વસ્તુ બને ને ત્યારે એક વખત આંખ મીચીને એ પરિસ્થિતિને આપણી ઉપર લઈને જોજો, ત્યારે સમજાશે કે રાજેશભાઈ શું કહેવા માંગતા હતા. અને હા, આપણી દીકરીનું ઘર ભાંગશે ને એની પાછળ કારણ બીજું કોઈ નહીં પણ તમે હશો. બે હાથ જોડીને વિનંતી કરું છું, જો તમારી દીકરીનું ઘર ભાંગતા બચાવવું હોય ને તો ચાલો મારી સાથે અને તમારી દીકરીને બે વેણ કહી દો, અથવા તમે ના કહી શકતા હોય તો મને છૂટ આપો, હું કહી દઉં. હજી કહું છું કે મોડું નથી થયું.
મોટા ભાઈ ટિફિન ક્યાં પડ્યું છે? લાવો હું ટિફિન ભરી લઉં. તું ભાઈ ટિફિન નું પછી કદાચ પેલા હરખું કરીને કોક આવશે તો સારું નહીં લાગે. હરખું મૂક બધું પેલા, ટિફિન પછી હું ભરી લઉં આગળ. હા મોટા ભાઈ. બોલે અહીંયા પડી છે. લઈ લે, હેઠે મૂકી દે આમ. તારે તો છે ને અને ના પાડી થી કે દેશમાં નથી જવું, પણ તું માયનો નહીં કોઈની વાત. પેલા ફ્રીજમાં મૂક. હા હા, પોતા અહીંયા પડ્યા, કપડા હુકાવના સિફટી અહીંયા પડી. હાલે આ ડબ્બો તું ભર લે. નવો કર નાખ બસ. ચાલો. પતી ગયું. આ કામ કરીને પછી જાજો નિરાતે, હા ને? અને જાતા જાતા મને 5000 રૂપિયા દઈને જાજો, મારે જોઈએ છે. નહીં પ્રિયા, તને 5000 રૂપિયા નહીં મળે. નહીં મળે એટલે કેવા શું માંગો છો? અરે પ્રિયા હો, તમે જરા સમજો તો ખરા. આપણા ઘરની પરિસ્થિતિ એવી નથી કે તમે પૈસા માંગો એટલે આપી દઈએ. આ તમે મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારી વાત છે, નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા જેઠ છો. પ્રિયા, મને લાગે છે કે અમે આપેલા સંસ્કાર, માન, મર્યાદા બધું નેવે મૂકી દીધું છે, નહીં તે? આ બધું શું માંડ્યું છે તે? હા, અરે મમ્મી, તમે અહીંયા એક કામ કરો, આપણે બેસીને જ વાત કરીએ. આવો, બહાર આવો. આઈ બેસ. પ્રિયા, અને એક વાતનો જવાબ આપીશ? તું કોઈનું માન, કોઈની મર્યાદા કાઈ પણ જાળવ્યા વગર મનમાં આવે એવું બોલી જાય છે. તને કઈ વાતનો ઘમંડ છે? હા, પપ્પા તમે કઈ બોલતા કેમ નથી? હા, મમ્મી મને આટલું બધું બોલે છે તો? તારા પપ્પા કઈ નહીં બોલે, એનો જવાબ હું તને આપીશ. કારણ કે આ જવાબ મારે તને બે તમાચા મારીને બહુ પહેલા જ આપવાની જરૂર હતી. જો એ જવાબ મેં તને આપી દીધો હોત અને તારા ભેજામાં કંઈક ઉતર્યું હોત ને તો તને ખબર પડત સાસરિયું કોને કહેવાય, સાસુ સસરા કોને કહેવાય, જેઠ જેઠાણી કોને કહેવાય. મને તો તને મારી દીકરી કહેતા શરમ આવે છે. મમ્મી, મારે કઈ સમજવું નથી ને આ ઘરમાં રહેવું નથી. પપ્પા, મારે આ ઘરમાં નથી રહેવું. હું તમારી સાથે તમારા ઘરે આવું છું. ચલો. નહીં પ્રિયા, આ તારી મમ્મીએ મારી આંખ ખોલી નાખી છે, એટલે હવેથી હું વધારે મારી દીકરીની તરફદારી નહીં કરું. સાંભળી લીધું? હવે કઈ સાંભળવાનું બાકી છે તો હજી તારા પપ્પાને તારે કઈ પૂછવું હોય તો તું પૂછી શકે છે. હવે આ ઘર જેવું છે એવું, આ ઘરને સ્વર્ગ બનાવવાની જવાબદારી તારી છે. તારે આ જ ઘરમાં રહેવાનું છે. અને હા, તારા બાપના ઘરનો રસ્તો તું ભૂલી જજે. હા, વારે તહેવારે તું આવી શકે છે, બાકી આ ઘરમાં રહીને આ ઘરને મંદિર જેવું બનાવીને આ બધા સાથે હળી મળીને રહીશ ને એમાં જ તારી ભલાઈ છે. બેટા, પણ મમ્મી બસ હવે આગળ એક શબ્દ મારે નથી સાંભળવો. દેવાંગ કુમાર, રાજેશભાઈ, હું બે હાથ જોડીને તમારી આગળ માફી માંગુ છું. મારી દીકરીની જે પણ કઈ ભૂલ છે એને માફ કરી દેજો. અરે નાના બેન, તમે માફી ન માંગો. આપણે તો બધા અગાવાલા કહેવાય. આવું તો આયલા કરે. જોયું ને તે? આને કહેવાય સંસ્કાર, આને કહેવાય વિવેક. શીખવાની ખરેખર તારે જરૂર છે. શીખી જા તો વધારે સારું. આખી જિંદગી મા બાપ મા બાપ મા બાપ ભૂલી જજે હવે તારા મા બાપ. વાર તહેવાર સિવાય મારા ઘરે પગ નહીં મૂકતી. અને બીજી વાત, કાનના પડદા ખોલીને સાંભળી લેજે કે જો આ તરફથી હવે કોઈ પણ ફરિયાદ આવી ને તો તારા મા બાપના નામનું નાઈ નાખજે. એટલું યાદ રાખજે. ચાલો હવે બેઠા છો શું? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ.
બે ખરેખર આ સમાજને તમારી જેવી માની જરૂર છે કે જે દીકરીનો પક્ષ ન લેતા એને સારી શિખામણ આપે છે. ધન્ય છો તમે, ધન્ય છો. ભાઈ, એમાં ધન્ય હોવાનું કોઈ કારણ જ નથી. સાચું કહું તો દીકરીના ઘડતરમાં એક સાચો અને સારો એવો પાયો હોય ને તો એ માં જ હોય છે. પણ આ સમાજમાં અત્યારના સમય પ્રમાણે જે દીકરીની માએ ઠેકો લીધો છે ને પોતાની દીકરીનું ઘર ભાંગવાનો, એ વાત તો સમજમાં આવે એવી છે જ નહીં. પહેલાના જમાનામાં કંઈ પણ બનતું ને તો મા બાપ પોતાની દીકરીનો વાંક કાઢીને એ વાતને વાળી લે. પણ જો અત્યારે આ સમયમાં મા બાપ દીકરીનો વાંક કાઢે તો મા બાપમાં ખામી છે, અને જો દીકરીનો વાંક ન કાઢે તો દીકરી એની લાડકી છે. આજના સમયમાં હું દરેક દીકરીના મા બાપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી દીકરીનું ઘર ભાંગે ને એ પેલા તમારી આંખ ખોલી નાખજો. તમારી દીકરીનો વાંક હોય કે ન હોય, બે શબ્દ એને કહેજો. એની તરફેણ નહીં કરતા. જો તરફેણ કરશો ને તો દીકરીનું ઘર ભાંગશે ભાંગશે અને ભાંગશે. આખા દિવસમાં 3 ફોન તમારી દીકરીને નહીં કરો ને તો એકવાર ચાલશે, પણ ઘરમાં બેઠેલી દીકરાની વહુને 3 વાર પૂછજો કે તે ખાધું કે નહીં, અને પછી જો એ ઘરને સ્વર્ગ બનતા કોઈ નહીં રોકી શકે. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે. બેટા, હું તો તને એટલું જ કહીશ કે બાપ ચાહે ગમે એટલો રૂપિયાવાળો હોય, ગમે એટલા પૈસા તારી પાસે ખર્ચા હોય, પણ સાસરે ગયા પછી પોતાના પતિનું એટલે કે પોતાનું ઘર કઈ રીતે પહોંચે છે એ જોવું પડે. પોતાના ઘરનો મોભારો જઈને રહેવું પડે. હા પપ્પા, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે કે હું આ ઘરમાં લક્ષ્મી તરીકે આવી હતી, પણ મેં મારી કોઈ ફરજ નિભાવી નથી. મને હર હંમેશા ઘમંડ હતો કે મારા બાપ પાસે પૈસો છે, રુતબો છે, હું ગમે તે રીતે રહીશ ને તો ચાલશે. પણ હું એ ભૂલી ગઈ હતી કે બાપ ગમે તેટલો કરોડપતિ હોય, પણ મારા સસરાવાળાની, મારા ઘરવાળાની જેવી પરિસ્થિતિ હોય ને, મારે એ પ્રમાણે રહેવું જોઈએ. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મોટા ભાઈ, સમજાતું નથી કે કયા મોઢે તમારી સાથે વાત કરું, પણ મહેરબાની કરીને મને માફ કરી દો. અરે ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી. ઓ બેટા, તમે તો આ ઘરના દીકરી સમાન છો, અને આ ઘર તમારું છે, અને આ ઘરને તમારે જ સજાવવાનું છે. હવે જે થયું ને તે બધું ભૂલી જાઓ અને નવેસરથી શરૂઆત કરો. યવો, 1 કપ ચા બનાવી દેશો? હા, 1 કપ નહીં, આજે 3 કપ બનાવીશ, આપણા ત્રણેય.